છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખાટિયાવાડ ગામે પારિવારિક વિવાદે ખૂની સ્વરૂપ ધારણ કરતા એક ભાઈના હાથે બીજા ભાઈની હત્યા કરાયાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મૃતક પિતાના રિટાયરમેન્ટના નાણાં અને માતાના પેન્શનના પૈસાની વહેંચણી મુદ્દે 3 ભાઈઓ ભેગા થયા હતા અને આ દરમિયાન થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। આ દરમિયાન બળવંત રાઠવાએ પોતાના સગા ભાઈ વિજય રાઠવા પર લાકડી વડે હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓના કારણે વિજય રાઠવાનું મોત નીપજ્યું હતું અને જ્યારે ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી બળવંત રાઠવાની ધરપકડ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કાર્યવાહી પણ હાથ ધરી છે। ફરિયાદી તેમજ આ કામના મુખ્ય આરોપી બળવંતભાઈ રાઠવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જેમાં ઝપાઝપી ચાલુ થતા આ કામના સાહેબ વિજયભાઈ રાઠવા વચ્ચે પડતા જેથી નાનો ભાઈ બળવંતભાઈ રાઠવા જે આ કામનો આરોપી છે તે એકદમ મુશ્કેલાઈ જઈ અને જે ઘરમાં લાકડાનો ડીંગો જેના ઉપર વાયર વીંટળાયેલા હતા તે ઉપાડી અને આ કામના સાહેબ વિજયભાઈ રાઠવાને પાછળના ભાગે મારતા તેઓને પ્રથમ સારવાર માટે ક્વાંટ, ત્યારબાદ બોડેલી અને ત્યારબાદ વડોદરા લઈ ગયેલા। ત્યાં સદરુ સાહેબનું